અરવલ્લીમાં મોડાસાના માલપુર સહિત જિલ્લાના મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં આધાર કાર્ડની કામગીરી બંધ છે, જેના પોસ્ટરો લાગ્યા છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી 11 લાખની વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન, ઈ-કેવાયસી, બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમ કિસાન, એમજી નરેગા, માતૃવંદના, આઈસીડીએસ જેવી યોજનાઓના લાભપાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવાના અભિયાનનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને લોકો આવકારી રહ્યા છે, પરંતુ મોડાસા, માલપુર સહિત જિલ્લાના મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં બહાર આધાર કાર્ડની કામગીરી બંધ છે. ના પોસ્ટરો લાગતા અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ પોસ્ટર લાગવા પાછળનું કારણ આધાર ઓપરેટરોનો છેલ્લા 9 થી 10 મહિનાનો પગાર બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી બંધ છે.